સુરતમાં 7 વર્ષની બાળકીને દીક્ષા અપાવવા મુદ્દે વિવાદ થયો છે। બાળકીના માતા અને તેના પરિવારજનો પર પિતાનો આરોપ છે। બાળકીની માતા પોતાના ભાઈનું માનતી હોવાનો આરોપ છે। બાળકીના પિતાએ દીક્ષા અટકાવવા કોર્ટના દરવાજા ખખડાવ્યા છે। નાની બાળકીને અત્યારે દીક્ષા ન આપવા પિતાની માંગ છે। દીક્ષાને રોકવા માટે કરેલી અરજી પર ફેમિલી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે। બાળકીની દીક્ષા અટકે તેવો ચુકાદો આવે તેવી પિતાને આશા છે। મુંબઈ ખાતે 8મી ફેબ્રુઆરીના રોજ યોજાવાનો છે દીક્ષા મહોત્સવ। 7 વર્ષની દીકરીને લઈને આજે એક મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે। જે દીક્ષા છે તે દીક્ષા અપાવી કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે। આપણી સાથે દીકરીના પિતા છે। જે શું આખી બાબત છે? મારી વાઈફને ને એમના ભાઈની મારી વાઈફને પણ પ્રેશર હતું। એના ભાઈના કહેવા પર એ ચાલે છે કે બસ તમે દીક્ષા અપાવો। એના ભાઈ કે એમ એને કરવું, મારી વાઈફ એના ભાઈના કહેવા પરથી એ કરે છે, બરાબર છે। પછી એમની ઈચ્છા એવી છે કે દીકરી 7 વર્ષ હમણાં જ દીક્ષા અપાવે। અમે લોકોએ ના પણ પાડી હતી, સમજાવ્યા પણ ખરી, પણ એ લોકો સમજ્યા નહીં, એટલે પછી મારે છેલ્લે કોર્ટનો રસ્તો લેવો પડે। દીક્ષા પણ લઈ લેવામાં આવી છે। ક્યાં ગયા હતા, ક્યારે દીક્ષા છે, શું છે? દીક્ષા 8 ફેબ્રુઆરી 2026માં છે। બોરીવલી દીક્ષા છે। તમે પત્ની સાથે વાતચીત કરી? અમે ઘણીવાર એમને સમજાવ્યા, પણ એ કંઈ સમજવા તૈયાર જ નહીં હતા। બસ અમે લોકો અમારા પરિવાર પણ કોઈ સાથે નહીં હતો, તો એ બંને ભાઈ બહેન જઈને ત્યાં મુહૂર્ત લેવા લઈને આવ્યા। આપની શું માંગ છે? પરિવારની કોઈની પણ ઈચ્છા નહીં હતી કે અત્યારે દીક્ષા ન થાય। બધા પરિવારની અમારા પરિવારની એવી જ ઈચ્છા હતી। આપની શું માંગ છે? મારી બસ એક જ માંગ છે, મારી દીકરીની દીક્ષા અત્યારે અટકી જાય ને એની ઈચ્છા હશે, મોટી થાય, ભણે કરે, એની ઈચ્છા હશે। બાળબુદ્ધિમાં મારે અત્યારે દીક્ષા અપાવી નથી। મોટી થાય પછી એની ઈચ્છા હશે તો અમે અપાવશું। દીકરી શું કહી રહી છે? આપ પણ મળ્યા છો દીકરી શું કહી રહી છે? દીકરી તો બહુ નાની છે। એ તો મેં તમને કીધું ને, એને મારી પાસે આવે તો એ સંસાર, એને ગેમ રમવું, ટીવી જોવું, મોબાઈલ જોવા, બધું જ એને ગમે છે। સંસાર હિસાબે મારી સાથે અત્યારે 10-15 દિવસ રહી તો મારી સાથે ફટાકડા પણ ફોડ્યા, બધું જ થયું, કંઈ તૈયાર પણ નથી દીકરી। મહારાજ સાને આપે મળ્યા, મહારાજ સાહેબ શું જવાબ આપ્યો? મારા સાહેબ અમને એમ કીધું તમે આવો, નહીં આવો તો પણ દીક્ષા થશે। છેલ્લો સવાલ, આજના ચુકાદા પર શું આપની આશા? બસ મારી તો એક જ આશા છે કે મારી દીકરીની દીક્ષા અત્યારે અટકી જાય। 7 વર્ષની દીકરીના આ પિતા છે, જેમને એક જ આશ છે કે આજે જે ચુકાદો આવે, જે સુનાવણી થાય તે તેમના પક્ષમાં આવે, કારણ કે તેમની જે માતા છે તે માતા દ્વારા મહારાજ સાહેબ પાસે દીક્ષાનું મુહૂર્ત પણ લઈ લેવામાં આવ્યું છે, તારીખ પણ નક્કી કરવામાં આવી છે। ત્યારે આ નાની બાળકી દીક્ષા ન લે તે માટે પિતા કોર્ટના શરણે ગયું છે। થોડા સમયમાં સમગ્ર કેસ અંગે ચુકાદો પણ આવશે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।